મનાલી આપણું હિમાચલ પ્રદેશનું એક સુંદર હિલ સ્ટેશન જે લગભગ 7000 ફીટની ઊંચાઈ પર આવેલું છે. અહીં પ્રકૃતિએ બનાવેલા અદ્ભુત નજારાઓ જોવા મળે છે, જેને માણવા દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે અને પોતાની જિંદગીની યાદગાર પળો અહીં વિતાવે છે. કારણ કે આ પહાડોમાં એક અલગ જ સુકૂન છે જે તમારી જિંદગીને નવી દિશા આપી શકે છે. તો ચાલો આપણે પણ જિંદગીને એક નવા મોડ પર લઈ જઈએ અને ફરીથી કંઈક સુંદર શરૂઆત કરીએ. પહાડોની વચ્ચે શાંતિ, ઠંડી હવા અને સુંદર નજારા. આપનું સ્વાગત છે અમારી મનાલી યાત્રામાં. તો અત્યારે વાગી રહ્યા છે સવારના 5:30 અને અમે જે કાર બુક કરી હતી એ અત્યારે આવી ગઈ છે અને અમે અત્યારે નીકળી રહ્યા છીએ ભાવનગરથી સાબરમતી રેલવે સ્ટેશન. તો અમારું જે પેકેજ છે મનાલી, કરસોલ, અમૃતસર અને વાઘા બોર્ડરનું, તો એ તમને વિડીયોમાં આગળ જોવા મળશે. તો હવે આપણે જઈ રહ્યા છીએ સાબરમતી રેલવે સ્ટેશનથી ફિરોઝપુર. અને પછી બીજા દિવસે સવારે 9:40 અમે ફિરોઝપુર રેલવે સ્ટેશન પહોંચી ગયા. ત્યારબાદ અમે ફ્રેશ થવા માટે ગયા અને પછી અમારી ટેમ્પો ટ્રાવેલરથી અમે અમૃતસર માટે જવા માટે નીકળી ગયા. અને ત્યાંથી અમારે જવાનું હતું વાઘા બોર્ડરની મુલાકાતે અને ગોલ્ડન ટેમ્પલના દર્શને. વાઘા બોર્ડરની સાંજ દેશભક્તિથી ભરાયેલો એક યાદગાર અનુભવ. જ્યાં જવાનોનો જذبો જોઈને આંખોમાં ગર્વ આવી જાય. એ જગ્યા એટલે વાઘા બોર્ડર. સીમા પર ઉભેલા દરેક જવાનને સલામ છે, કારણ કે તેમની લીધે જ આપણે સલામત અને સુરક્ષિત છીએ. વાઘા બોર્ડરની પરેડ માત્ર કાર્યક્રમ નથી, એ તો ભારતના ગૌરવ અને શૌર્યની ઓળખ છે. અમૃતસરનું સોનાથી ઝગમગતું પવિત્ર સ્થાન, જેમાં દરેક પગલે મળે ભક્તિ અને શાંતિ. આ છે ગોલ્ડન ટેમ્પલ. તો ફૂલ નાઇટ ટ્રાવેલિંગ કરી અને ફાઇનલી મનાલી તરફ રીલ્સમાંથી રિયલ લાઈફ તરફ જઈ રહ્યા છીએ. તો આપણે હવે હોટલ
જુઓ કેવા અદ્ભુત નજારાઓ છે. ચલો તો તમને અમારા રૂમ પરથી કેવો વ્યૂ આવે છે તે બતાવો. તો હવે અમે બીજા દિવસના સાઇટ સીન માટે નીકળી ગયા છીએ અને અમે જઈ રહ્યા છીએ વશિષ્ઠ ટેમ્પલ. જો તમે મોલ રોડ પરથી જઈ રહ્યા છો તો 3-4 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. જો વોકિંગ કરીને જાઓ છો તો 30 થી 45 મિનિટ થાય છે અને બાય ટેક્સી જાઓ છો તો 10-15 મિનિટમાં પહોંચી જશો. તો ફાઇનલી આપણે વશિષ્ઠ ટેમ્પલ પહોંચી ગયા છીએ. વશિષ્ઠ ટેમ્પલની કથા રામાયણ સાથે જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે મહર્ષિ વશિષ્ઠ, જે ભગવાન રામના ગુરુ હતા, તેઓ અહીં તપસ્યા કરવા આવ્યા હતા. આ મંદિર ખાસ કરીને તેના ગરમ પાણીના કુંડ માટે પ્રસિદ્ધ છે. લોકો માનતા હોય છે કે અહીં સ્નાન કરવાથી શરીર અને મનને શાંતિ મળે છે. તો હવે આપણે રિટર્ન હોટેલ પર જઈ રહ્યા છીએ અને આજનો પ્રોગ્રામ એવો છે કે ડિનર કરીને પછી ગરબા કરવાના છે. તો હવે અમે રેડી થઈને બીજા દિવસ માટે નીકળી ગયા છીએ. અમારા ઘરની સામે જ સરસ એવું ગાર્ડન હતું, તો અમે ત્યાં ફોટો અને વિડીયોઝ ક્લિક કર્યા હતા. હવે અમે આવી ગયા છીએ મનાલીના ખૂબ જ પ્રસિદ્ધ અને સુંદર પાર્ક વન વિહાર નેશનલ પાર્કમાં. આ પાર્ક મનાલી શહેરના સેન્ટરમાં આવેલો છે. અહીં ચારેય તરફ ઊંચા દેવદારના ઝાડ જોવા મળે છે. અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત અને ઠંડુ છે, એટલે ફેમિલી સાથે ફરવા માટે પરફેક્ટ પ્લેસ છે. પાર્કની બાજુમાં જ વહેતી બીએસ નદીનો સુંદર વ્યૂ પણ જોવા મળે છે. અહીં બોટિંગની પણ સુવિધા છે અને બાળકો અને ફેમિલી માટે ખૂબ જ સરસ ગમે તેવું વાતાવરણ છે. જો તમે મનાલી આવો તો આ જગ્યા પર જરૂર વિઝિટ કરજો, કારણ કે નેચરનો રિયલ ફીલ અહીં મળે છે અને ફોટોઝ અને રીલ્સ માટે પણ સુંદર લોકેશન છે. અને અમે એક વાત નોટિસ કરી કે આ લોકેશન પર ફોરેન ટુરિસ્ટ પણ વધારે સંખ્યામાં જોવા મળે છે. હવે નેક્સ્ટ આપણે જઈ રહ્યા છીએ અહીંયાથી જોગીણી વોટરફોલ, જે અહીંયાથી માત્ર 5 કિલોમીટરના ડિસ્ટન્સ પર જ છે. હવે અમે આવી ગયા છીએ મનાલીના ખૂબ જ સુંદર અને ફેમસ એટ્રેક્શન જોગીણી વોટરફોલ પર. અહીંનું ઠંડુ પાણી અને વોટરફોલનો અવાજ ખૂબ જ પીસફુલ ફિલિંગ આપે છે. નેચર લવર્સ અને એડવેન્ચર પસંદ કરનાર લોકો માટે આ પ્લેસ એકદમ પરફેક્ટ છે. અહીં ઘણા નાના કેફેસ પણ છે જ્યાં બેસીને માઉન્ટેન્સનો વ્યૂ એન્જોય કરી શકાય છે. જો તમે મનાલી આવો તો જોગીણી વોટરફોલ જરૂર વિઝિટ કરજો, કારણ કે અહીં નેચરનો રિયલ બ્યુટીફુલ એક્સપિરિયન્સ થાય છે અને ફોટોગ્રાફી તથા રીલ્સ માટે પણ અમેઝિંગ લોકેશન છે. તો અમે પણ અહીંયા ખૂબ જ એન્જોય કરી રહ્યા છીએ અને અમે પણ ખૂબ જ વિડીયોઝ અને ફોટોઝ વગેરે ક્લિક કર્યા છે, જે અમારા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તમે જોઈ શકો છો. હવે અમે આવી ગયા છીએ મનાલીનું સૌથી ફેમસ અને હિસ્ટોરિકલ પ્લેસ હિડિંબા દેવી ટેમ્પલ. અહીંયા આસપાસ ટ્રેડિશનલ હિમાચલી ડ્રેસમાં ફોટોગ્રાફી, રેબિટ્સ અને યાક સાથે પિક્ચર લેવાની પણ મજા આવે છે. હિડિંબા ટેમ્પલથી વોકિંગ ડિસ્ટન્સમાં જ મોલ રોડ આવ્યો છે. તો નેક્સ્ટ અમે મોલ રોડ ગયા હતા અને ત્યાં થોડી ઘણી શોપિંગ કરી હતી અને ત્યાંનું ફેમસ ફૂડ સીધું પણ અમે મોલ રોડ પર ટ્રાય કર્યું હતું, જે ખૂબ જ સરસ હતું.
એના માટે આપણે મનાલી આવ્યા છીએ સ્નો ડે. અમે લોકો ખૂબ જ ખુશ છીએ અને સ્નોમાં જવા માટે રેડી થઈ ગયા છીએ. તમે જોઈ રહ્યા છો કેટલા એક્સાઇટેડ છે. હવે અમે આવી ગયા છીએ અટલ ટનલ પર. આ ટનલ લગભગ 9 કિલોમીટર લાંબી છે અને દુનિયાની સૌથી લાંબી હાઈવે ટનલ માનવામાં આવે છે, જે 10,000 ફૂટથી વધુ ઊંચાઈ પર બનાવવામાં આવી છે. ટનલની અંદર ડ્રાઇવિંગનો એક્સપિરિયન્સ એકદમ અમેઝિંગ લાગે છે અને બહાર નીકળતા સ્નો માઉન્ટેન અને સ્ટનિંગ વ્યૂઝ જોવા મળે છે. ચલો અટલ ટનલ નો સીન દેખાડીએ. એશિયાનો સૌથી મોટો ટનલ. લેટ્સ એક્સપ્લોર. તો ફાઇનલી ગાઈઝ આપણે લોકો સ્નો પોઈન્ટ પર પહોંચી ગયા છીએ. તો લાઈવ સ્નોફોલ થઈ રહ્યો છે અને અમે લોકો ખૂબ જ એન્જોય કરી રહ્યા છીએ. મોસ્ટ ઓફલી મે મહિનામાં લાઈવ સ્નોફોલ થતો નથી, પણ અમે લોકો ખૂબ લકી છીએ કે અમે લોકોએ લાઈવ સ્નોફોલ જોયો. મણિકર્ણ સાહેબ ગુરુદ્વારા પર. આ જગ્યા પાર્વતી નદીના કિનારે આવેલી છે અને કુદરતી ગરમ પાણીના ઝરણા માટે મણિકર્ણ આખા ભારતમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. આ સ્થળ હિન્દુ અને શીખ બંને ધર્મ માટે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે અને દર વર્ષે હજારો લોકો અહીં દર્શન માટે આવે છે. આસપાસના માઉન્ટેન્સ અને પાર્વતી વેલીના વ્યૂઝ પણ બહુ જ સુંદર લાગે છે.
ये लोग हो गए आगे ना करके इससे पर ले મણિકર્ણ માત્ર ગુરુદ્વારા માટે જ નહીં પરંતુ ભગવાન મહાદેવ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓ માટે પણ ખૂબ પ્રસિદ્ધ છે. खाना खाए पहले अंकल बोलिया था ना आया जो પરમિશન રદ થઈ ગઈ છે પાછી હા ના અહીંયા આવ આઈસ્ક્રીમ લે ખાવાનું તારે હોઈ જાઓ હોઈ જાઓ હા તો આ ટ્રીપમાં અમે તો ખૂબ જ એન્જોય કર્યો છે અને તમને કેવું લાગ્યું તે જો કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ બીજા વ્લોગમાં. બાય.